આ ભાઈ મારા મામા. અરે ભાઈ મામા એટલે બે માઓનો પ્રેમ મળે ને એને નામ મામા. સામે ઘર દેખાય છે ને ત્યાં દુકાન હતી પહેલા. આખા ઇલાકામાં ક્યાંય દુકાન નથી, અહીંયા દુકાન હતી. એટલે અમે નાના નાના એટલે આ દુકાને કંઈ લેવા કાઢવા આવવાનું. અહીંયા ઘંટી હતી, દરણું દળાવવા આવતા. ફાઇનલી મામાના ઘરે અમે લોકો આવી ગયા છીએ. મમ્મીને બહુ દિવસ પછી મમ્મીને લઈને આવ્યો છું. અને દેખો કોઈ છે જ નહીં ઘરે. અહીંયા આંગણું, અહીંયા અમારે પહેલાં મામાનું જૂનું ઘર હતું. અહીંયા માટીનો ચૂલો હતો, બધું બનાવતા. હવે આખું મોટું ઘર છે. અમારા નાના મામા, સૌથી નાના દેવજી મામાનું ઘર છે. હા, મોટા મામા અને એમના બે છોકરા, પણ ઘરમાં કોઈ છે નહીં. ચલો છાના માના ભાગીએ અંદર. પેલું કહેવાય ને કે મામા એટલે બે માઓનો પ્રેમ મળતો હોય ને એટલે મામા. હે, એક છોકરીને શું જોઈએ હે મામા પાસે? ભાણિયાઓને શું જોઈએ? બસ મામા જોડે એક પ્રેમ ભર્યો, પ્રેમની હૂપ, બીજું કંઈ ના જોઈએ ભાઈ. જો મારા બા દાદા જીવતા હતા. મારા મામી 1 વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયા છે. બહુ જૂની યાદો છે આ મકાન જોડે, બહુ જ જૂની વાતો છે. કંટ્રોલ કરવું પડે ભાવનાઓને, કારણ કે આ ઘરની અંદર અમે લોકો, મારા મમ્મી સૌથી નાના છે. બહુ ટાઈમ કર્યો છે આ ઘરમાં, બહુ જ લાગણીઓ છે. અહીંયા મારા બા દાદાનો પણ ફોટો હશે. અહીંયા અંદર છે લાગે મામાનું ઘર. કહીએ મામા હો હરિયો હરિયો હરિયો. આ ભાઈ મારા મામા. અરે ભાઈ હે, દેખો મામા એટલે બે માઓનો પ્રેમ મળે ને એને નામ મામા. એટલે મામા જોડે આપણે શું જોઈએ? બેનોને શું જોઈએ? એક પ્રેમ જોઈએ. મામા અને મમ્મી રોજ ફોન ઉપર વાતો કરે, પણ આપણે આજે ઈચ્છા થઈ કે મામાને મળી આવીએ. ફતેપુરા મકાન સાફ સફાઈ કરવા આવ્યા હતા, એમને આયા. મામા દૂધ આપે છે ક્યાં? જો મામાને બહુ જ ભેંસો છે ભાઈ. જો અમે આયા એ રસ્તો પાછળનો, અહીંયા ભેંસો બંધાય છે. અહીંયા આવાડો છે પાણી પીવા માટેનો. આવતારો બેહો, આપણે કઈથી કરવાનું? ખાટલે બે કયો? ના અહીંયા આવતારો, હું બેહું. કોણ પડ્યું માહિતી પર હવાય ને એટલો શુક્રવારે ગુરુવારે પડ્યો. હા, તો શુક્રવારે નહોતો પર. ઘરે બહુ બધી હળદર દળાવી હતી મામા, દળાવી મમ્મીએ મૂકી રાખી હતી. અસલ દળાવી દીધી. અમારે જાંબુનું ઝાડ હતું અને સામે દેખાય છે મારા વચલાવાળા મામા છે, પારસિંગ મામાનું ઘર છે. અહીંયા સરસ મજાની નારિયેળી બોર હતી. બોર હવે રહી છે નહીં. બોર કપાઈ ગઈ છે, જામકો કપાઈ ગયો છે. ત્યાં પેલો હામે એક કૂવો છે, ત્યાં મોટો આંબો હતો. અમે લોકો આંબો, ત્યાં કેરીઓ બધું ખાતા હતા. જૂનું ઘર હતું, જૂનું ઘર છે નહીં. અહીંયા આ બાજુ, હા આ બાજુ જ્યારે મામી જીવતા હતા ત્યારે અહીંયા ચીબડા અને વાટ ને બધું કરી મેલતા, એટલે છોકરાઓ આવે તો ખાશે એમ કરીને. હા, ઘણું બધું બદલાઈ ગયું છે, ચેન્જ. મામાને ત્યાં અમારે અહીંયા પહેલાં અવાડો હતો. અહીંયા એક અવાડો હતો, કાઢી નાખ્યો છે. અને આ લીમડો મામાને એઝ ઇટ ઇઝ છે. બા અને દાદા જીવતા હતા ત્યારે અહીંયા કોટ પહેલાં ન હતો. હવે કોઈ છે નહીં. સામે મામા લોકો કદાચ આવતા હશે તો આટો મારીને જતા હશે. સામેના ઘરો છે એ બધા મામા છે. 7 ભાઈઓ છે ટોટલ મમ્મીને, સગ્ગા માસીના છોકરા. 2 બહેનો મારા બા, અને સામેના ઘરો મારા જીજી, અમે જીજી કહેતા હતા. એટલે બાને 2 બહેનો હતી, એટલે સામેની બહેનોના 7 છોકરા, અહીંયાના 3 ભાઈઓ ટોટલ થઈને. એટલે મામાને ઘર આવવાની મજા, સાચી મજા ને ખરેખર શું જોઈએ યાર. ભાણિયાઓ જ્યારે મામાના ઘરે જતા હોય છે તો
પ્રેમથી પાછળ મામા શાંતિથી વાતો કરે છે. મારી બેનનો ફોન આવ્યો છે એટલે એમના જોડે વાતો કરે છે. એટલે મામા ખરેખર મતલબ જ્યારે મામા રાખતા હોય ને તો મામાના ઘરે આવવાનું, અને મામા રાખે જ યાર, કોણ ના રાખે. કારણ કે મજા એ જ છે કે પાણીયાઓને બીજું કાંઈ જ નથી જોઈતું. પ્રેમ સૌથી વધારે પ્રેમ, બીજું તો શું જોઈએ યાર. બાકી તો હવે તો લોકો બધે પોતપોતાની લાઈફમાં બિઝી થઈ જતા હોય છે. એટલે બહુ દિવસો કાઢ્યા છે અમે અહીંયા, બહુ વર્ષો. કહું કે હું 8મું 10મું 11મું એવું કહું ને તો અહીંયા જ રહ્યો છું, અહીંયા જ મોટો થયો છું. આ ગેસ કૂવો હતો અહીંયા મામાનો. પહેલાં ગેસ, અહીંયા ગોબર ગેસ પ્લાન્ટ હતો. આમાં છાણ ને બધું નાખતા અને પછી અહીંયાથી સપ્લાય થતું પહેલાં. હવે તો ખાસા ટાઈમથી બંધ થઈ ગયું છે. કઈ છે ને અહીંયા વાડ હતી. અહીંયા મામાએ નવું ઘર બનાવીને આનો મેં વ્લોગ પણ બનાવ્યો છે, જોજો તમે કોઈક દિવસ. ચલો, જ્યારે મામાના ઘરે આવીએ ત્યારે આવી જૂની વાતો યાદ આવે ને મજા આવે. અરે ડાંગર લાયા છે ભાભી. કहीं ડાંગર લાયા તમે? ભાણાસીમલથી લાયા છે. ભાઈ ભાભી અમારે ભાણાસીમલથી ડાંગર લાયા છે, પણ ડાંગરનું નામથી ખબર હાળું. પણ પતલી પતલી હારી છે. ચોખા સરસ લાગે. હવે 15 દિવસ પછી આવશું.